નમસ્તે મિત્રો, આજે આપણી પાસે બધી સુવિધા છે, બસ એક વસ્તુ નથી અને એ છે શાંતિ। મિત્રો, જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ એમ એમ લોકોની શાંતિ જતી ગઈ। એક સમય હતો જ્યારે લોકો પાસે એકબીજા સાથે બેસીને બે વાત કરવાનો સમય હતો। આજે મોબાઈલ ફોન આવતા લોકો પાસે 1 મિનિટનો પણ ટાઈમ નથી। મોબાઈલ ફોને આપણને એવા તો જકડી લીધા છે કે 1 કલાક પણ જો મોબાઈલ ફોન બંધ થઈ જાય તો આપણને એવું લાગે કે આપણી જિંદગી જ પૂરી થઈ ગઈ હોય। વિચારો મિત્રો, આજથી વર્ષો પહેલાં આપણા બધાનું બાળપણ કેવું હતું। નહોતું ત્યારે રૂપિયા કમાવાનું ટેન્શન કે નહોતી આટલી ભાગમભાગ। બધા જ શાંતિથી પોતપોતાની જિંદગી જીવતા। તો મિત્રો, આજે આ વિડીયોમાં હું તમને આજથી લઈને 25 વર્ષ પહેલાંના એ જમાનામાં લઈ જઈશ, જેમાં બધું જ શાંતિથી ચાલતું હતું। વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો, તમને દિલથી એક નિવેદન છે કે તમને આવા ભૂતકાળના અને આવા જૂના વિડીયો જોવા પસંદ હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આપણા ભૂતકાળના દિવસોને મારા આ જૂના અને સુંદર વિડીયો થકી જોઈ શકો। वक्त भी अजीब सौदागर है, जवानी का लालच देकर बचपन ले गया। મિત્રો, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે બધાને જલ્દી મોટું થવું હતું, અને આજે જ્યારે મોટા થઈ ગયા ત્યારે ખબર પડી કે આથી તો આપણે નાના હતા એ જ સારું હતું। અત્યારે રાત દિવસ મહેનત કરી ત્યારે માંડ ઘર ચાલે છે। જ્યારે નાના હતા ત્યારે નવી વસ્તુ લેવા માટે રોઈને પણ મા બાપને ખર્ચ કરાવતા। આજે એ વિચારીને પણ ખૂબ દુઃખ થાય છે। એ સમયમાં આપણા મા બાપ ખૂબ મહેનત કરીને પણ આપણા સપના પૂરા કરતા। આજે કામના ભાગદોડમાં આપણે એને થોડો સમય પણ નથી આપી શકતા। મિત્રો, આપણી પેઢી એ છેલ્લી પેઢી છે જેને કીપેડવાળા મોબાઈલ પણ જોયા અને ટચ સ્ક્રીન મોબાઈલ પણ જોયા। આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પણ જોઈ અને આજની LED ટીવી પણ જોઈ। હવેના બાળકોને આ બધું ફક્ત વિડીયો અને ફોટોમાં જ જોવા મળશે। મિત્રો, 9 થી 5ની નોકરી તો આજથી 25 વર્ષ પહેલાં પણ હતી, પણ લોકો એ જમાનામાં આજથી ઘણા ખુશ હતા, કેમ કે એને AC, ફ્રીજ, ટીવી અને ગાડીના EMIનું ટેન્શન નહોતું। એ જમાનામાં લોકો પાસે જેટલું હતું એટલામાં જ ખુશ હતા। વધારે કમાવાની કે વધારે દેખાદેખીની લાલચ ત્યારે નહોતી। લોકો ત્યારે સાદું અને ભાઈચારાવાળું જીવન જીવવામાં વધારે વિશ્વાસ રાખતા। આજે આપણે કહીએ છીએ કે આજની પેઢીને આ મોબાઈલ ફોન અને ટીવીએ બગાડી નાખ્યા છે, તો આવું નથી। બાળકોને ન તો મોબાઈલ ફોને બગાડ્યા છે કે ન તો ટીવીએ। બાળકોને બગાડ્યા છે તો આમાં આવતા કાર્યક્રમોએ, કેમ કે આપણા એ જમાનામાં ટીવી પર રામાયણ, મહાભારત જેવા ધાર્મિક કાર્યક્રમો જ બતાવવામાં આવતા, જેને આપણે પરિવાર સાથે બેસીને જોઈ શકતા અને એમાંથી આપણને કોઈને કોઈ શીખ મળતી। મિત્રો, એક જમાનો હતો જ્યારે ગામમાં આખા દિવસમાં એક વખત જ બસ આવતી। લોકો બસની રાહમાં કલાકો પહેલાં જ બસ સ્ટેન્ડ પર આવી જતા। હવે એ દિવસો ક્યારે પણ પાછા નહીં આવે। મિત્રો, યાદ છે ને, એ જમાનામાં કોઈના લગ્ન હોય ત્યારે નહોતી આવી મોંઘી મંડપ સર્વિસ કે નહોતી કેટરસ। ગામમાં જ્યારે કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે આખા ગામમાંથી વસ્તુ ઉઘરાવવામાં આવતી। આડોશ પાડોશના ઘરેથી ખાટલા, પાણી ભરવા માટેના બેરલ, તરફાર અને વાસણો ઉઘરાવીને બધું ભેગું કરતા, અને ભાઈ કુટુંબના બધા લોકો ભેગા મળીને જ રસોઈ બનાવતા। મિત્રો, કોણે કોણે આવા લગ્ન જોયા છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો। મિત્રો, પૂરો થઈ ગયો એ જમાનો જેમાં આ બધા વડીલોનો ફેસલો ફાઇનલ ફેસલો ગણાતો। મિત્રો, હવે ગામડામાં પણ આવી બેઠક નથી જોવા મળતી। અફસોસ થાય છે કે આવી બેઠક હવે ક્યારે જોવા નહીં મળે। મિત્રો, એ જમાનાનું જીવન ખૂબ જ શાનદાર જીવન હતું। દેખાડા વગરનું ઘણું સીધું અને સાદું જીવન હતું। આજે હોટલમાં જઈને ખાતા પહેલાં જ લોકો સોશિયલ મીડિયામાં સ્ટેટસ લગાવી દે છે કે એ શું ખાય છે। દેખાડો કરવો આજના સમયમાં જરૂરી થઈ ગયો છે। આજથી 25 વર્ષ પહેલાં ગામડામાં મકાન કાચા હતા, અને જ્યારે આપણે મામાના ઘરે જતા ત્યારે આપણે આવી રીતે જ ખુલ્લા ફળિયામાં ખાટલા નાખીને સૂઈ જતા, અને આજે તો ઘણા લોકોને AC વગર ઊંઘ જ નથી આવતી। મિત્રો, એ જમાનામાં આજની જેમ મોડર્ન દુકાનો નહોતી, ત્યારે કંઈક આવી દુકાનો જોવા મળતી।
તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.